બધું મેનેજ કરવું પડે એમ છે, કારણ કે અત્યારે તો એવું હાલમાં છે ને કે અહીંથી કૂદીને પડી જવાનું મન. હેલો તો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. તો તમારું બધાનું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ ચાલુ થાય છે આપણે રોડ ઉપરથી, કેમ કે આજે આપણે લેવા ગયા હતા વડિયા બાઈક. તો તે માટે આપણે બ્લોગ સ્ટાર્ટ સવારમાં નતો કર્યો, કેમ કે થોડું કામ તેમ થઈ ગયું હતું. તો અત્યારે આપણે જઈએ છીએ વેસાણ. તો હવે વેસાણ જઈને મળી. તો ફાઇનલી આપણે પૂગી ગયા હતા બરફ ને આપણે બરફથી ગાડી કીધું કે આપણે બરફ થતા જઈએ. આપણે પૂગ્યા હતી બરફ. ફાઇનલી આપણે ભેસાણ પૂગવા આવ્યા છીએ. હવે આપણે ભેસાણ જઈને મળીએ. તો ગાઈસ, આપણે ભેસાણ આવી ગયા છીએ મહાદેવ સર્વિસ સ્ટેશનમાં ગાડી ધોરાવા માટે. તો ધોરાવીને પછી જઈએ આપણે કારખાના જોઈએ. તો ફાઇનલી આપણી ગાડી ધોવાઈ ગઈ છે. તો આ આપણી ગાડી છે 0006. તો હવે આપણે જવું કારખાના કોઈને મહાદેવ સર્વિસ સ્ટેશનમાં તમારે આવવાનું, ગાડી બાઇક જે પણ હોય. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે ને આપણી ગાડી લઈને. આ ગાડી હું લાવ્યો છું હાંકવા માટે થોડાક દિવસો માટે. તો આઈ હોપ કે બધા અલગ વિચારશો, મને ખબર છે, પણ મારી માટે બહુ લકી ગાડી. અને નંબર GJ3 FB006 ફેવરેટ નંબર થઈ ગયા આપણા 6006. તો ગાઈઝ 4:30 જશે અને પડી ગઈ છે કારખાને રજા. તો આપણે જવું હોય ઘરે, અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું, કેમ કે આજ તમારા ભાઈનું મૂડ છે, રિફંડ નથી, કેમ કે આપણે થોડોક ડફો હાલે અને બ્લોગિંગની લાઈફ અલગ હોય છે ને યાર કાંઈ કેવું નથી આમાં સોશિયલ મીડિયામાં. વાય ગેટ બને તો બ્લોગિંગની લાઈફ પણ અલગ હોય છે ને પર્સનલ લાઈફ પણ અલગ હોય છે. તો આમાં ટેન્શન પણ હોય છે, ઘણી જાતના હોય છે. અત્યારે આપણે કઈ રીતે હું રહેવું ને બધું મેનેજ કરવું પડે એમ છે, કારણ કે અત્યારે તો એવું હાલમાં છે ને કે અહીંથી કૂદીને પડી જવાનું મન થાય, પણ એ કામ કરે એમ નથી આપણે. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય છે. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી. તો મહિલા આવા નવા એક નવા બ્લોગમાં.